હવે અસમય સંખ્યા જોઈએ. અસમય સંખ્યા એટલે આપણે જે સમય નથી એ બધી સંખ્યાઓ અસમય કહેવાય છે. સમય સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપે એટલે કે ટૂંકમાં 2 ભાગ્યા 3, 1 ભાગ્યા 2, 1 ભાગ્યા 4, 8 ભાગ્યા 9 વગેરે સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. બધી સમય સંખ્યા છે. સમય સંખ્યા આપણે કોને કહેતા હતા? તો p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. એટલે કે 2 ભાગ્યા 3, 1 ભાગ્યા 2, 1 ભાગ્યા 4. જો 2 અને 3 એ બંને પૂર્ણાંક છે, ટૂંકમાં p પૂર્ણાંક છે, q પૂર્ણાંક છે. જો p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી ન શકાય તો એ સમય નથી. તો સમય નથી તો કઈ સંખ્યા કહેવાશે? અસમય. એટલે આપણે અસમય સંખ્યાની વ્યાખ્યા શું કરીશું? તો અસમય સંખ્યાની વ્યાખ્યા આપણે એવું કરીશું કે p અને q એ પૂર્ણાંકો છે જેને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય નહીં, તો એ સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે. અને એના ઉદાહરણો જોઈએ આપણે. તો જો અહીંયા અસમય સંખ્યાઓ, તો જે સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા, p પૂર્ણાંક અને q શૂન્યેતર એટલે કે શૂન્ય નથી એવા p અને q માટે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી ન શકાય તેની અસમય સંખ્યા કહે છે. આપણે દર્શાવી શકીએ અને સમય કહેતા, દર્શાવી ન શકાય તો એને શું કહેવાય છે? અસમય સંખ્યા કહે છે. તો જે સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી ન શકાય તો એ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. જો અસમય સંખ્યાઓ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8 આવી અમુક વર્ગમૂળ વાળી સંખ્યાઓ એ બધી અસમય સંખ્યાઓ છે. એ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે વર્ગમૂળ 4 કેમ નહીં, વર્ગમૂળ 9 કેમ નહીં, વર્ગમૂળ 1 કેમ નહીં? તો વર્ગમૂળ 4 નો જવાબ શું આવશે? 2. 2 એ પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યાઓ તો કઈ સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. તો એ સમય કહેવાય નહીં. વર્ગમૂળ 9 અહીંયા વર્ગમૂળ 9 છે તો વર્ગમૂળ 9 તો કેટલો જવાબ આવે છે? 3. આમ તો આના બે જવાબ આવે. વર્ગમૂળ 3, વર્ગમૂળ 4 એના બે જવાબ આવે, 2 અથવા -2, 3 અથવા -3, 1 અથવા -1. કારણ કે આ બંનેનો વર્ગ એ કેટલો આવશે? 4. બંનેનો વર્ગ કરશું તો કેટલો આવશે? 9. આ બંનેનો વર્ગ કરશું તો આવશે 1. એટલે ટૂંકમાં વર્ગમૂળ 4 એટલે 2 અથવા -2. આપણે લગભગ આપણે આ પ્રકરણમાં બધી ધન સંખ્યાઓ વિશે વિચારીશું. તો વર્ગમૂળ 4 2 -2 તો આ પૂર્ણાંક સંખ્યા છે. વર્ગમૂળ 3 અથવા -3 પૂર્ણાંક સંખ્યા છે. 1 અથવા -1 પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓ સમય છે અને સમય છે તો એ સમય નથી. એટલા માટે આ વર્ગમૂળ વાળી સંખ્યાઓ સમય છે એટલે સમય નથી. આ સિવાયની વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, વર્ગમૂળ 10, વર્ગમૂળ 11, વર્ગમૂળ 12 જે સંખ્યાનો વર્ગમૂળ ન નીકળી શકે બધી સંખ્યાઓ આપણે સમા મૂકીશું અસમય સંખ્યાઓ. એ સિવાય પાઈ જે છે એ પાઈ પણ એ અસમય સંખ્યા છે. એ ઉપરાંત 0.01, 0.01, 0.01 એવી બધી સંખ્યાઓ પણ કેવી છે? અસમય સંખ્યાઓ છે. કારણ કે આનું દશાંશ સ્વરૂપ જે છે એ અનંત આવશે. કેવું આવશે? અનંત. અનંત અને અનાવૃત આપણે ધોરણ 10 માં આવશે આના વિશે, એટલે એ વખત અભ્યાસ કરશું ઊંડાણપૂર્વક. તો અનંત અનાવૃત છે એટલા માટે પણ આ અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો આપણે અધ્યાય ગણિત, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા વિશે અભ્યાસ કર્યો. હવે એક નવી સંખ્યા આવી ગઈ, અસમય સંખ્યા. હવે આ અસમય સંખ્યાઓ સિવાય બીજી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવશે? તો હવે જવાબ આવશે ના. તો છેલ્લે આપણે મળી કઈ સંખ્યાઓ? અસમય સંખ્યાઓ. તો હવે આ બધી સંખ્યાઓ, કઈ બધી સંખ્યાઓ? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા. હવે એ જે સમય સંખ્યા કયું છે એમાં આ અસમય સંખ્યાઓ ઉમેરી દઈશું તો આપણને એક નવો સંખ્યાઓનો જથ્થો મળશે અને એ જથ્થા વિશે આપણે વાત કરીશું. આપણે અસમય સંખ્યાની જાણકારી મેળવી. એ મેળવ્યા બાદ હવે આપણને નવી સંખ્યાઓનો જથ્થો મળ્યો અને એ સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યાઓ. જો વાસ્તવિક સંખ્યાઓના જથ્થામાં શું આવશે? અધ્યાય ગણિતની બધી સંખ્યાઓ એટલે ટૂંકમાં અગાઉનો જે સંખ્યાઓ છે સમય સંખ્યાઓ
અને આપણે નવી સંખ્યાઓ મેળવી અસમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, સમય સંખ્યાઓ તો હતી જ, સમય સંખ્યાનો જથ્થો આપણે ભણ્યા હતા. તો એ સમય સંખ્યાઓમાં હવે નવી અસમય સંખ્યા આવી, એ ઉમેરી દઈશું એટલે આપણને એક નવો સંખ્યાનો જથ્થો મળે અને એ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. તો ટૂંકમાં વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બનતા સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. હવે ટૂંકમાં વાસ્તવિક સંખ્યામાં અહીંયા રિયલ નંબર્સ, r એટલે રિયલ નંબર્સ, એના સંકેતમાં r દર્શાવે છે. તો વાસ્તવિક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓ આવી જાય, પૂર્ણાંક સંખ્યાઓ આવી જાય, પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય, સમય સંખ્યાઓ આવી જાય અને વધારાની અસમય સંખ્યા આવી જાય. જે સૌથી મોટામાં મોટી સંખ્યાનો જથ્થો જો કહીએ તો એ કયો છે? વાસ્તવિક સંખ્યામાં. બધા જ પ્રકારની સંખ્યાઓ જે આપણે જ્ઞાત છે, આપણે જે જાણીએ છીએ, બધી જ સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓના જથ્થામાં આવી જાય છે. હવે જો આપણે અહીંયા એક સંખ્યા રેખા છે. હવે આ સંખ્યા રેખા પર આ વાસ્તવિક જે સંખ્યાઓ છે એ બધી વાસ્તવિક સંખ્યાઓ દર્શાવી શકાય? તો હા. અત્યાર સુધી આપણે સમય સંખ્યાઓ સુધી તો ભણી ગયા, કોઈ સમય સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ છીએ. તો અસમય સંખ્યાઓ તો જો સૌપ્રથમ વર્ગમૂળ 2, અહીંયા આપણે વાત કરી વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો ગ્રીક વાસ્તવિક પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને વર્ગમૂળ 2 સંખ્યા રેખા પર દર્શાવ્યું. તો વર્ગમૂળ 2 આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. વર્ગમૂળ 3 પણ સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. વર્ગમૂળ 5 પણ સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. વર્ગમૂળ 17 પણ સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. પાઈ જેવી કિંમતો પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. એ બધી સંખ્યાઓ સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય એ આપણે પ્રેક્ટિકલી હવે ઉદાહરણોમાં જોઈશું. પરંતુ અહીંયા આપણે જોઈએ તો અહીંયા જો અહીંયા -2 તો અહીંયા જો વિચારીએ તો 1/2 પાઈ, અહીંયા હું લખું છું -1/2 પાઈ, બરાબર છે? -1/2 પાઈ. હવે જોઈએ પાઈની કિંમત 22 એપ્રોક્સિમેટ, એને લગભગ મૂલ્ય છે 22 11. તો 11/7 કરીશું તો 7 × 7 4, અહીંયા શું 7 × 5 એ -1.5 થી સહેજ આગળ આવે એટલે અહીંયા -1/2 અહીંયા આપણે એ સંખ્યા રેખા પર એને દર્શાવી શકીએ છીએ. એ જ પ્રમાણે આપણે અહીંયા 2 વર્ગમૂળ 2 અહીંયા દર્શાવી શકીએ છીએ. જો અહીંયા -1/2 અહીંયા 2 વર્ગમૂળ 2 અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા આપણે વર્ગમૂળ 17 દર્શાવી શકીએ છીએ. કેવી રીતે દર્શાવી શકીએ છીએ એ આપણે એક ઉદાહરણ ગણીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર આ બધી જ અસમય સંખ્યાઓ દર્શાવી શકીએ છીએ. ટૂંકમાં વાસ્તવિક સંખ્યાઓ પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. ફરી એક વાત નોંધ ખાસ, વાસ્તવિક સંખ્યાઓ સમય અથવા તો અસમય હોઈ શકે. બીજું, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાઓનો એટલે પૂર્ણ, પૂર્ણાંક, પ્રાકૃતિક, સમય અને અસમય બધાનું સંખ્યા રેખા પરના એક જ અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. ટૂંકમાં અહીંયા જોઈએ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે અને એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. તો આ ખાસ યાદ રાખજો ખરા ખોટા માટે. તો અહીંયા વાસ્તવિક સંખ્યાઓ અહીંયા ભૂલી વિદ્યાર્થી મિત્રો અત્યાર ઘડી સંખ્યાનો જે જથ્થો છે એ સંખ્યાનો જથ્થો આપણે ભણ્યા. પ્રથમ જથ્થો ભણ્યા પ્રાકૃતિક સંખ્યાઓ, બીજો પૂર્ણ સંખ્યાઓનો જથ્થો, ત્રીજો પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો, ચોથો સમય સંખ્યાનો જથ્થો અને પાંચમો વાસ્તવિક સંખ્યાનો જથ્થો. હવે આપણે અહીંયા પાયથાગોરસના પ્રમેયની થોડી માહિતી મેળવીશું અને એકાદ બે દાખલા ગણીશું અને એના પછી આગળના ઉદાહરણ તરફ જઈશું. હવે આપણે કાટકોણ ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણના પ્રકાર વિશે આપણે ભણી ગયા છે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. 90 કરતો ઓછામાં પણ લઘુકોણ, 90 કરતો વધુમાં પણ ત્રિકોણને ગુરુકોણ અને 90 કોઈ પણ એક ખૂણો, જે ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો 90 એટલે કે કાટખૂણો હોય તો એ કાટકોણ ત્રિકોણ કહેવાય છે.
તો જો કાટકોણ ત્રિકોણની આપણે પુનરાવર્તન કરીએ, જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. બીજો શબ્દ આવશે કર્ણ. કર્ણને જે કાટખૂણો છે એની સામેની બાજુને, જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કાટકોણ ત્રિકોણનો કર્ણ કહેવાય છે. જો પ્રસ્તુતમાં આપણે જોઈએ અહીંયા ABC માં B જે છે 90 અંશનો ખૂણો છે, એટલા માટે B કાટખૂણો છે. તો ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે એ કાટકોણ ત્રિકોણમાં B એ 90 અંશનો ખૂણો છે એટલે કાટખૂણો છે. તો B ની સામેની બાજુ અહીંયા જોઈએ કઈ છે AC. તો AC એ શું કહેવાય છે? કર્ણ. એ કાટકોણ ત્રિકોણ ABC માં આ AC એ કર્ણ છે. તો અહીંયા આપણે વાત કરી કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કાટકોણ ત્રિકોણનો કર્ણ કહે છે. એ આપણે સમજી ગયા. હવે આપણે પાયથાગોરસ પ્રમેયની વાત કરીએ. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપનો સરવાળો. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગનો સરવાળો. વર્ગોનો સરવાળો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો કર્ણના માપના વર્ગ બરાબર થાય છે. ફરી એકવાર, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો. દાખલા તરીકે અહીંયા જોઈએ કે અહીંયા EBC કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો કયો બને છે? B. તો કાટખૂણો બનાવતી બે બાજુ કઈ? AB અને BC. તો આ જે AB બાજુ છે એનો વર્ગ, BC બાજુ છે એનો વર્ગ, અને એ બંનેના જે માપ છે એના વર્ગનો સરવાળો. AB ના માપના વર્ગ અને BC ના માપના વર્ગ બંનેનો સરવાળો કરીએ તો જે કર્ણ છે એના માપના વર્ગ બરાબર થાય. આ બંને માપના વર્ગનો સરવાળો એ કર્ણના બરાબર થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. ફરી એકવાર પાયથાગોરસ પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો કર્ણના માપના વર્ગ બરાબર થાય છે. એટલે બે બાજુના માપના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ માપના વર્ગ બરાબર થાય છે. તો કાટકોણ ત્રિકોણ ABC માં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. હવે આપણે એક બે ઉદાહરણ જોઈએ એટલે તમને થોડી વધારે સમજ પડશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાયથાગોરસના પ્રમેય આધારિત આપણે બે ઉદાહરણો જોઈશું. પ્રથમ ઉદાહરણ છે કાટકોણ ત્રિકોણ ABC માં AB બરાબર 3, BC બરાબર 4 અને B બરાબર 90. એટલે કે B ખૂણો છે એ 90 અંશ ટૂંકમાં આ કાટકોણ ત્રિકોણ છે તો આપણે AC શોધો. અહીંયા જો આકૃતિ આપણે દોરીએ ABC માં B કાટખૂણો છે, કાટખૂણો સમાવતી બે બાજુ AB અને BC છે. તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ, અથવા તો કર્ણનો વર્ગ આ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. અહીંયા AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઉદાહરણ ચલો, AB કેટલા આપેલા છે? આપણે 3 નો વર્ગ કરીએ. BC કેટલા છે? અહીંયા આપેલા છે 4 નો વર્ગ કરીએ. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. AC વર્ગ બરાબર 25. તો AC બરાબર વર્ગ પેલી બે 25 નો વર્ગમૂળ થાય. જવાબ 2 મળે, ધન અને ઋણ. પણ અહીંયા માપ છે એટલે આપણે ધન લઈશું બરાબર 5. તો AC બરાબર કેટલા મળ્યા? 5. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ ની 3 બાજુ પૈકી બે બાજુનું કર્ણ એમાંથી કોઈ પણ બેનું માપ આપ્યું તો ત્રિજ્યાનો આપણે શોધી શકીએ. જો પ્રસ્તુત કિસ્સામાં કાટકોણ ત્રિકોણ છે ABC કાટકોણ ત્રિકોણ છે, એમાં C કાટખૂણો છે. અહીંયા જો AC નું માપ 1, અહીંયા AC નું માપ આપણે 1 લઈશું અને BC નું માપ 2 લઈશું. અહીંયા જો AC નું માપ આપણે 1 લઈશું અને BC નું માપ કેટલું લઈશું? 2 લઈશું. હવે BC નું માપ 2 છે, AC નું માપ કેટલું છે? 1 છે. તો અહીંયા પાયથાગોરસ પ્રમેય મુજબ અહીંયા કર્ણનો વર્ગ AB નો વર્ગ બરાબર AC
એસી એટલે 1 નો વર્ગ, બીસી એટલે 2 નો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 5. તો AB વર્ગ બરાબર 5. તો AB બરાબર વર્ગમૂળમાં 5. તો અહીંયા આપણને વર્ગમૂળ 5 ની કોઈ કિંમત એટલે મતલબ કે અધનપૂર્ણાંકો સંખ્યા મળતી નથી, એનું વર્ગમૂળની આપણે કાઢી શકીએ છીએ. તો AB બરાબર વર્ગમૂળ